કાર્ડ ક્યાં? સહી કરો અહીંયા. ઓ મમ્મી, ઓ પપ્પા, પડી ગઈ, કમર ભાંગી ગઈ, ફટકાઈ ગઈ. ના આ બરાબર છે. જગી, જે રીતે તે મને ઊભો કરી ભગવાન કરે તને પણ કોઈ દિવસ એ જ રીતે ઉપાડે. અરે દાદી શું બોલો છો? અરે જે મળ્યું એ જ બોલું છું ને. અરે બધા ખસો બાજીના પહેલા રાશન લઈ લેવા દો. જગી, ભગવાન તારું ભલું કરે, તારા જેવી બહુ બધાને જ મળે. ચાલો માજી રેશન કાર્ડ આપો. લે આ રેશન કાર્ડ ને 52 રૂપિયા. લે આ 50 રૂપિયા. 2 રૂપિયા તો નથી. 2 રૂપિયા આપો. 2 રૂપિયા એના વગર ન ચાલે. તમે તે દિવસે આપેલા તેમાંથી લઈ લો ને. પણ અમે તો ઉધાર જમા જ નથી રાખતા, તો બાકી ક્યાંથી? અરે પણ તે દિવસે તો તારો ગગો બેઠો હતો, તને શી ખબર? પણ મારા તો લગન જ નથી થયા, મારો ગગો આવે ક્યાંથી? 2 રૂપિયા જુત્તી મારે જેવી ડહલી હાથે માથાકૂટ કરે તો તારે વેવા કહે કે હોવાડા? 2 રૂપિયા આપો. 2 રૂપિયા એના વગર સામાન નહીં મળે. ભલે લે. આ શું? અરે ₹1 માચીસનું બોક્સ, 50 પૈસાની દાણાદાર અને 50 પૈસાની ચોકલેટ, થયા ને 2 રૂપિયા. આ તો જરાય નહીં ચાલે. કેમ નહીં ચાલે? દૃષ્ટિ, કેમ નહીં ચાલે? પેલા દિવસે તો બાકી હતા તો પેલા દિવસના બાકી હતા ત્યારે આજ આપેલા હતા, તો આજે કેમ નહીં ચાલે? પણ બોક્સમાં દિવાસળી ઘણી ઓછી છે. ગણીને તારે આવતે મહિને આવે તે આપી દે તારે કાકા હલગાવી હોય ભીણે પીરે હારું. બે રૂપિયા તો જોઈશે જ, એના વગર ન ચાલે. બોલો પાછળથી. પેલો ગન્ની માર વાર ક્યારે આવી નિકે ખરવાડી કે હવે આમ. હા ચાલો અહીંયા સહી કરીને સામાન લઈ લો. બેટા તેનાથી સહી કરું. બોલ પેન ગુજરાતીમાં કરું કે અંગ્રેજીમાં? નોઈ કજાખન ને પીતિયા જેમ આવડે તેમાં કદ ડાંગલી એટલે આવડી ગઈ. બેટા બોલ પેન થી કરું કે પેન્સિલ થી કરું? આવડી મોટી લાઈન લાગી છે, 2 બોલ પેન પડી છે, જેનાથી ગમે તેનાથી કરી દેવ ને. બેટા જમણા હાથથી કરું કે ડાબા હાથથી? ડાબા હાથથી હા બરાબર છે. ડાબા હાથથી કરો. ડાબા હાથથી. એલા મારે તો ડાબા હાથના અંગીઠા જ કઈ નહીં હવે. અરે ડોહને રવા દે તું અનાજ ને ખર્જા આવતે મોઈને ફોન કરજે. હાઈ ખરું જ આવી અનાજ આપણે. હારો દીકરા ભગવાન તને 100 વર્ષનો કરે. તારા કાકા પાસેથી મિસ કોલ કરાવીશ. હા જાવ હવે કદી આવતા નહીં દુકાને. જોયું ડોસીની ચતુરાઈ, તમારે પણ રાશન લેવું હોય તો આવી રીતે જ લેવું. જોયું ને તમે બધાએ, આવી ડોસી કોઈના જીવનમાં આવી જાય તો તેમનું તો જીવન જ બરબાદ થઈ જાય. ભણવું એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. ને આ ભણવાનું આવે ક્યાંથી? શાળામાંથી. જે ગામમાં આવી શાળા
સાચવવાની આપણી પણ જવાબદારી છે. શાળા માટે આપણે કંઈ જ ન કરી શકીએ તો નુકસાન તો જરાય નહીં પહોંચાડીએ. ચાલો હું પણ મારા ઘરે જાઉં છું. મારા ઘરે બધા મારી રાહ જુએ છે. આવજો બધા.